હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આખા સ્ટોકનો અગત્યના ટોપિકની ચર્ચા કર્યા પછી આજે આપણે નવો ટોપિક લેશું, સામાન્ય અને અસામાન્ય નુકસાન કોને કહેવાય અને એની ગણતરી આપણે આડત માલમાં કઈ રીતે કરવી. હવે સામાન્ય અને અસામાન્ય નુકસાન કોને કહેવાય? તો કે સામાન્ય નુકસાન એટલે એવું નુકસાન કે ઘણીવાર એ અનિવાર્ય સંજોગોના કારણે થતું જ હોય છે અને એને નિવારી શકાતું નથી અથવા એને અટકાવી શકાતું નથી. કુદરતી કારણોસર જે નુકસાન થાય એને આપણે શું કહેશું? સામાન્ય નુકસાન. જ્યારે અસામાન્ય નુકસાન એટલે એવું નુકસાન કે જે માનવીય તત્વના કારણે, માણસોની ભૂલના કારણે અથવા એવા કોઈ માણસોથી થાય અથવા તો જેને નિવારી શકાય છે એવા નુકસાનને આપણે શું કહેશું? અસામાન્ય નુકસાન. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેટ્રોલ હોય તો તમે એ જો ખુલ્લું રહી જાય તો એની વજનમાં ઘટ પડે છે, તો એ શું કહેવાય? કુદરતી કારણોસર થાય છે, તો એને આપણે કહીએ છીએ સામાન્ય નુકસાન. દાખલા તરીકે કોપરું પીસવાની પ્રક્રિયા થાય તો થોડુંક વજનમાં ઘટ પડે, કારણ કે કોપરું થોડું થોડું ઉડી જાય અને એ થોડુંક 2-5% જે નુકસાન થાય છે એને આપણે નિવારી નથી શકતા એવી પ્રક્રિયામાં, તો એને શું કહેશું આપણે? સામાન્ય નુકસાન. જ્યારે અસામાન્ય નુકસાન એટલે એવું નુકસાન કે જે આપણે નિવારી શકીએ છીએ યોગ્ય પગલાં લઈએ તો. દાખલા તરીકે ચોરીથી માલ જાય, માલ મોકલતી વખતે રસ્તામાં બળી જાય, તો આવા જે નુકસાન થાય છે એને આપણે શું કહેશું? અસામાન્ય નુકસાન. હવે મેઇન ટોપિક છે કે આડત માલમાં આની નોંધ કઈ રીતે કરવી. તો સામાન્ય નુકસાન છે એ અનિવાર્ય છે એટલે એને નિવારી નથી શકાતું, એટલે એનું જે નુકસાન છે એ આડત માલ ખાતાએ જ ભોગવવું પડે. એટલે આપણે આડત માલ ખાતામાં એની કોઈ નોંધ સ્પેશિયલ કરશું નહીં. એટલે તમે જમા નહીં કરો તો એનું જે નુકસાન આવશે એ ડાયરેક્ટ આડત માલ ખાતે આવી જશે. એની ઇફેક્ટ, એની ડાયરેક્ટ નોંધ કોઈ તમારે કરવાની નથી. છેલ્લે આખા સ્ટોક ઉપર એની અસર આવી જશે. જ્યારે અસામાન્ય નુકસાન હોય તો એની પર્ટિક્યુલર નોંધ કરવામાં આવતી હોય છે. અસામાન્ય નુકસાનની નોંધ કઈ રીતે થાય? તો દાખલા તરીકે માલ બળી ગયો 5000નો, તો એની આપણે નોંધ શું કરશું? રસ્તામાં માલ મોકલ્યો હતો અને રસ્તામાં ચોરાઈ ગયો અથવા તો બળી ગયો, આમ તમને આપેલું હોય સમમાં, તો આપણે શું કરશું? એનું નુકસાન લઈ જશું સામાન્ય નફા નુકસાન ખાતે. એટલે આપણે નુકસાન થયું એ લઈ જશું સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. આડત માલ ખાતે તમે જે રીતે 12મા ધોરણમાં જેમ વેપાર ખાતામાં અન્ય રીતે માલની જાવક તમે આડત માલ ખાતામાં જમા બાજુ બતાવશો. 5000 રૂપિયા. ક્લિયર? હવે આ નુકસાન અસામાન્ય નુકસાન છે એ નિવારી શકાય એવું નુકસાન છે. એટલે સપોઝ કે તમે એનો વીમો લીધો તો તમે એ નુકસાનનું ઓછું ભોગવવાનું આવત. હવે આ 5000ના માલનો મેં જો વીમો લીધો છે 3000નો, તો મને સપોઝ કે વીમા કંપની 3000 દાવો મંજૂર કરે છે. મેં આ 5000ના માલનો વીમો લીધો હોય અને જો વીમા કંપની મારો 3000નો દાવો મંજૂર કરે તો એટલું નુકસાન મારું ઘટી જાય. 5000નું નુકસાન થયું છે એમાંથી 3000 મને વીમા કંપની આપી દેશે, બાકીના 2000 મારું નુકસાન ગણાય અને એ મારે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવું પડે. તો મારી આમ નોંધ શું થાય? સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર 2000, વીમા કંપની પાસે લેણું ઉદ્ભવે, તરત નથી આપી દેતી, એટલે આપણે કરશું વીમા કંપની ખાતે ઉધાર 3000, તે આડત માલ ખાતે માલ કેટલાનો ગયો? 5000નો, એટલે આપણે જમા કરશું આડત માલ ખાતે 5000. પણ અહીંયા 5000નું નુકસાન હતું એ કેટલું ઘટીને 3000 વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, એટલે 2000 જ નુકસાન આપણે ભોગવવાનું આવે. આ તમારી અસામાન્ય નુકસાનની આડત માલમાં નોંધ લખી લેશો તમે. સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. પછી રકમ તમને જે દાખલામાં આપેલી હોય એ મુજબ આપણે લઈશું. આજે આનો જ એક પ્રેક્ટિસ સમ લઈએ છીએ, દાખલા નંબર 5. આજે અસામાન્ય નુકસાન આપેલું હોય એવો સમ લેશું, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સામાન્ય નુકસાનની વાત કરીશું. 1 સપ્ટેમ્બર 2010ના રોજ મુંબઈના વિજય એન્ડ કંપનીએ સુરતના સંજય બ્રધર્સને 300નો એક એવા 1000 ટેબલ પેન આડતથી વેચવા મોકલ્યા. દેટ મીન્સ વિજય એન્ડ કંપની મુંબઈના છે એ માલધણી છે, એ કોને માલ મોકલે છે? સંજય બ્રધર્સને. એટલે સંજય બ્રધર્સ આપણા કોણ થયા? આડતિયા. એટલે એવું હોય તો પહેલે સમ સ્ટાર્ટ કરો ત્યારે અહીંયા લખી નાખવાનું વિજય એન્ડ કંપની કોણ છે?
માલધણી, અને કોને માલ મોકલે છે? સંજય બ્રધર્સને, તો એ કોણ થાય? આડતિયો, બરાબર. પછી કીધું છે 300નો એક એવા 1000 ટેબલ ફેન આડતથી વેચવા મોકલ્યા, એને ખર્ચ 25,000 કર્યા નૂર, અને અન્ય ખર્ચ તરીકે રસ્તામાં અકસ્માતના કારણે 100 પંખા સંપૂર્ણ નાશ પામ્યા. આ માનવીય તત્વના કારણે થયું, એટલે આપણે શું કહેવાય? અસામાન્ય નુકસાન. 100 પંખા સંપૂર્ણ નાશ પામ્યા. હવે મેઇન હું અંડરલાઇન કરું છું અહીંયા, રસ્તામાં નાશ પામ્યા છે, આડતિયા સુધી આ માલ પહોંચ્યો જ નથી, બરાબર. આ અંગે વીમા કંપનીએ 12,000નો દાવો મંજૂર રાખ્યો. બાકીના પંખા આડતિયાએ ખર્ચના 18,000 ચૂકવીને છોડાવી લીધા, એટલે માલ છોડાવવાનો ખર્ચ, આડતિયાએ કરેલ ખર્ચ કેટલો છે? 18,000. પછી કીધું છે સંજય બ્રધર્સ વિજય એન્ડ કંપનીને લખેલી 1 લાખની ઊંડી સ્વીકારી, જે 95,000માં વટાવવામાં આવી. વેચાણ આંકડા મુજબ આડતિયાએ 800 પંખાનું દરેક 450ના ભાવે વેચાણ કર્યું છે. આડતિયાએ વખાર ભાડું અને જાહેરાત ખર્ચના 6,000 ચૂકવ્યા છે. એટલે અહીંયા માલ છોડાવવાનો ખર્ચ પણ આડતિયાએ 18,000 કર્યો હતો, અને બીજા ખર્ચા કર્યા છે વખાર ભાડું અને જાહેરાત ખર્ચના કેટલા? 6,000 ખર્ચ કર્યા છે. આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. ઉપરની વિગતો પરથી વિજય એન્ડ કંપનીના ચોપડામાં આડત માલ ખાતું બનાવો, એટલે કે માલધણીના ચોપડે ફક્ત એક જ ખાતું બનાવવાનું તમને કીધું છે. કરીએ સ્ટાર્ટ. આપણે 1 by 1 વ્યવહારો એ જ આપેલા છે. અહીંયા મેઇન ટોપિક આપણે લેશું આખા સ્ટોકની ગણતરી અને અસામાન્ય નુકસાનની નોંધ કઈ રીતે કરવી. બાકી બધા જ વ્યવહારો સેમ છે. 300નો એક એવા 1000 ટેબલ ફેન આડતથી વેચવા માટે મોકલ્યા, તો આપણે નોંધ શું કરશું? આડત માલ ખાતે ઉધાર, તે આડતથી મોકલેલ માલ ખાતે જમા. હવે ડાયરેક્ટ ખાતા જ આવશે મોસ્ટ ઓફમાં, એટલે આપણે આડત માલ ખાતું ખાસ આવડતું હોવું જોઈએ. આપણે માલ મોકલીએ છીએ એટલે આડત માલના ધંધામાં માલ આવે એટલે ઉધાર બાજુ તમે કરશો આડત માલ ખાતે ઉધાર, તે આડતથી મોકલેલ માલ ખાતે જમા. 300નો એક એવા 1000 પંખા, એટલે ટોટલ તમારો થશે 3 લાખ રૂપિયા, બરાબર. પછી નૂર અને અન્ય ખર્ચના 25,000 ચૂકવ્યા. આપણે ખર્ચ કરીએ એટલે ખર્ચ થાય, એટલે આડત માલ ખાતું ઉધાર થાય અને થાય, એટલે આપણે આડત માલ ખાતે ઉધાર કરશું. આપણે ખર્ચ કરશું તો આપણે લખશું રોકડ ખાતે, અને આડતિયો ખર્ચ કરશે તો લખશું એ આડતિયા ખાતે. અહીંયા લખીએ છીએ રોકડ ખાતે નૂર અને અન્ય ખર્ચ 25,000. હવે કીધું છે રસ્તામાં અકસ્માતને લીધે 100 પંખા નાશ પામ્યા, તો આપણે અસામાન્ય નુકસાનની ગણતરી બતાવશું. આડત માલ પૂરું થાય ખાતું, ત્યાં ગણતરીઓ, જરૂરી ગણતરી જવાબના ભાગરૂપે તમારે બતાવવાની હોય છે, ત્યાં બતાવી દેશું અસામાન્ય નુકસાન, બરાબર. અસામાન્ય નુકસાનમાં તમને કીધું છે 100 પંખા રસ્તામાં જ નાશ પામ્યા. હવે આપણે એની પડતર કેટલી, ટોટલ નુકસાન કેટલાનું થયું એ ગણવું હોય તો આપણે શું કરશું? મૂળ કિંમત પ્લસ ખર્ચા કરીએ એટલે કેટલાનું નુકસાન થયું એ આપણે ગણી શકીએ. મૂળ કિંમત આપણે આપેલી છે 300નો એક એવા 100 પંખા નુકસાન પામ્યા, એટલે 300 ગુણ્યા 100 આપણે મૂળ કિંમત મળશે 30,000. પ્લસ કરશું માલધણીના ખર્ચા, અને કેવા ખર્ચા? પ્રમાણસરના ખર્ચા, બરાબર. કારણ કે આપણે જે માલધણીએ 25,000 ખર્ચ કર્યો છે, જે આડત માલ ખાતે આપણે ઉધાર્યો હમણાં, એ 25,000 ખર્ચ તો એને 1,000 પંખા ઉપર કર્યો છે. તો આ 100 પંખા જે નુકસાન પામ્યા એનો ખર્ચ કેટલો એ આપણે ગણવો પડે, એટલે પ્રમાણસરના ખર્ચા આના એડ કરી નાખશું. તો 1,000 પંખાનો 25,000 ખર્ચ થયો છે, તો 100 પંખા જે નુકસાન પામ્યા એનો પાડે કેટલો ખર્ચ આવશે, એટલે તમને મળશે 2,500. એટલે અને અહીંયા યાદ રાખીએ પડતર કેટલી આવી? 32,500. તમને પ્રશ્ન થશે કે આડતિયાના ખર્ચ શું કામ એડ નથી કર્યા? તો મેં તમને રકમ વાંચી ત્યારે જ કીધું, રસ્તામાં નુકસાન પામ્યા છે 100 પંખા, હજી આડતિયા સુધી એ માલ પહોંચ્યો જ નથી, એટલે એને એ ખર્ચ કર્યો જ નથી આ માલ ઉપર. ક્લિયર? એટલે આપણે નુકસાન ગણતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે નુકસાન ક્યાં થયું છે. જો રસ્તામાં નુકસાન થયું છે તો આપણે આડતિયાના ખર્ચ એડ નથી કરવાના, કારણ કે આ
ખર્ચા 25,000 એને 1000 ઉપર કર્યા છે, એને જ કર્યા છે, આડતિયાએ હજી ખર્ચ કર્યા નથી. બીજી વસ્તુ, જો એમ કહેવામાં આવે ગોડાઉનમાં આગ લાગવાથી નુકસાન થયું તો એ પણ આપણું અસામાન્ય નુકસાન કહેવાય, જે બીજા દાખલામાં કદાચ આવે તો ધ્યાન રાખજો. હવે ગોડાઉનમાં નાશ પામે તો આપણે જ્યારે એ નાશ પામેલ માલની પડતર ગણીએ ત્યારે આપણે બંને ખર્ચ લેવા પડે, મૂળ કિંમત પ્લસ માલદણીના પ્રમાણસરના ખર્ચા પ્લસ આડતિયાના પ્રમાણસરના ખર્ચા. કારણ કે આગ ક્યારે લાગી? માલ આડતિયા સુધી પહોંચી ગયો છે ત્યારે એના ગોડાઉનમાં આગ લાગી છે, તો એને જે ખર્ચ કર્યો છે માલ છોડાવવાનો ને વગેરે ખર્ચ, એ આ આગ લાગેલ માલ ઉપર એને કરી નાખ્યો છે, એટલે એટલા પડતર પણ વધશે, એટલી પડતર એની વધશે. એટલે જોવાનું કે આ 100 પંખાની પડતર કેટલી, તો આપણે ગણ્યું મૂળ કિંમત પ્લસ માલદણીના પ્રમાણસરના ખર્ચા. આ 3200 શું કહેવાય આપણું? સોરી 32,500 અસામાન્ય નુકસાન ગણાશે. બરાબર. હવે એને વીમો લીધો તો એટલે વીમા કંપનીએ 12,000નો દાવો મંજૂર રાખ્યો છે, તો આપણે બાદ કરી નાખીએ. વીમા કંપનીના 12,000 બાદ કરીએ તો બાકીના 20,500 આપણે અસામાન્ય નુકસાનના ભોગવવાના આવે. કુલ આપણું નુકસાન 32,500, પણ એમાં આપણે 12,000 વીમા કંપની આપશે, 20,500 આપણે ક્યાં નોંધશું? સામાન્ય નફા નુકસાન ખાતે. આમ નોંધ અત્યારે કરું છું એટલે યાદ રહી જાય, પછી આપણે ડાયરેક્ટ નોંધ કરશું. શું નોંધ થશે? સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર 20,500 જે આપણે નુકસાન ભોગવવાનું આવ્યું, વીમા કંપની ખાતે ઉધાર 12,000 જેટલો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો હોય તે આડતમાલ ખાતે માલ જાય છે તે જમાના નિયમ મુજબ આડતમાલ ખાતે જમા. કુલ નુકસાનની રકમ, કેટલું નુકસાન થયું હતું? 32,500. ક્લિયર? માલ જાય એટલે એક ખાતું તો યાદ જ આવી જવું જોઈએ, આડતમાલ ખાતું. માલ આવે તો ઉધાર બાજુ, જાય તો જમા, પછી એ નુકસાનના કારણે જાય અથવા તો વેચાણથી જાય, કોઈ પણ રીતે. બરાબર. આડતમાલ ખાતું એટલે વેપાર નફા નુકસાન જેવું ખાતું. આની ખતવણી કરી નાખીએ તો આડતમાલ ખાતાની જમા બાજુ સામાન્ય નફા નુકસાન ખાતે 20,500 અને વીમા કંપની ખાતે 12,000. અત્યારે આપણે આમ નોંધ કરી છે, બાકી નેક્સ્ટ લેક્ચરથી આપણે ડાયરેક્ટ ખાતામાં ખતવણી કરશું. કુલ નુકસાન આડતમાલમાં જમા થવું જ જોઈએ. જેટલું નુકસાન આપણે ભોગવવાનું હોય એ લખશું સામાન્ય નફા નુકસાન ખાતે, અને જેટલું નુકસાન વીમા કંપની દાવો મંજૂર કરે એ લખશું આપણે વીમા કંપની ખાતે. એના પછી તમને કીધું છે આડતિયાએ 18,000 ચૂકવીને માલ છોડાવી લીધો. આડતીઓ કોઈ ખર્ચ કરે તો ખર્ચ થાય એટલે આપણા વતીથી જ ખર્ચ કરે છે, એટલે આપણે આડતમાલ ખાતું ઉધાર કરશું, પણ આડતીઓ ચૂકવે છે એટલે એના ખાતે જમા કરશું. ને આપણે અહીંયા આડતિયા કોણ છે? સંજય બ્રધર્સ, એટલે આપણે કરશું સંજય બ્રધર્સ ખાતે. અને બીજા ખર્ચ છે એટલે આપણે ઇનર કોલમમાં લખીએ છીએ માલ છોડાવવાનો ખર્ચ 18,000. હજી બીજા ખર્ચ આવશે એટલે આપણે ત્રણેય ખર્ચ ટોટલ 12 કોલમમાં લખશું. સંજય બ્રધર્સે વિજય એન્ડ કંપનીની લખેલી 1 લાખની હુંડી સ્વીકારી. હુંડી સ્વીકારે છે આડતીઓ ત્યારે આપણે આમ નોંધ શું કરતા હતા? લેણી હુંડી ખાતે ઉધાર તે સંજય બ્રધર્સ ખાતે જમા. પણ આ દાખલામાં આપણે આડતિયાનું ખાતું બનાવવાનું કીધું નથી, એટલે એની કોઈ નોંધ આડતમાલ ખાતામાં આવશે નહીં. ક્લિયર? ખાલી વટાવની જ નોંધ આપણે આડતમાલમાં કરીએ છીએ. હવે 1 લાખની હુંડી એને સ્વીકારી અને આપણે 95,000માં વટાવી. દેટ મીન્સ કેટલો વટાવ થયો? 1 લાખની હુંડી આપણે બેંકમાં વટાવી, 95,000 રૂપિયામાં વટાવી, તો 5,000 વટાવની રકમ, જે આપણે શું લખીએ છીએ? લેણી હુંડી ખાતે. થોડી સ્પેસ રાખીને લખું છું, લેણી હુંડી ખાતે વટાવ 5,000 રૂપિયા. ક્લિયર? એના પછી કીધું છે વેચાણ આંકડા મુજબ આડતિયાએ 800 પંખાનું દરેક 450ના ભાવે વેચાણ કર્યું છે. વેચાણ થાય એટલે આડતમાલ ખાતાની જમા બાજુ આપણે નોંધ કરશું, અને રૂપિયા કોની પાસે આવ્યા છે? આડતિયા પાસે, એટલે આપણે લખશું સંજય બ્રધર્સ ખાતે વેચાણ. કેટલા પંખા વેચ્યા છે? એને 800 પંખા 450ના ભાવે વેચ્યા છે, એટલે આપણે કરશું 800 × 450, એટલે 12ની કોલમમાં આવશે 3,60,000
3,60,000 ક્લિયર। કુલ વેચાણ 3,60,000નું। પછી કીધું છે આડતિયાએ વખાર ભાડું અને જાહેરાત ખર્ચના 6,000 ચૂકવ્યા। ખર્ચ ચૂકવે એટલે ખર્ચ થાય એટલે આડત માલ ખાતે ઉધાર 6,000 પણ શેના? વખાર ભાડું અને જાહેરાત ખર્ચ। ટોટલ ખર્ચ એને ચૂકવ્યો છે 6,000, એના સિવાય કંઈ નથી એટલે 12ની કોલમમાં લખી નાખશું 18 અને 6 કુલ ટોટલ 24,000નો ખર્ચ એને કર્યો છે બરાબર। એના પછી કીધું છે એને 5% કમિશન આપવાનું હતું, વેચાણ પર 5% કમિશન। સ્પેસ છે એટલે આપણે અહીંયા લખી નાખીએ છીએ કમિશનની નોંધ શું કરીએ છીએ? કમિશન આડત ચૂકવવાની થાય એટલે આપણા માટે એ શું છે? ખર્ચ છે એટલે આપણે નોંધ કરશું આડત માલ ખાતે ઉધાર તે સંજય બ્રધર્સ ખાતે, કારણ કે આપણે એને ચૂકવવાની થાય છે એટલે લખશું આડત કેટલી? તો કે વેચાણના 5% એટલે વેચાણ કર્યું છે 3,60,000નું એટલે 3,60,000 ગુણ્યા 5% એટલે મળશે તમને 18,000 રૂપિયા આડત। ક્લિયર? બધા જ વ્યવહારો આવી ગયા। હવે ક્યારે આડત આખા સ્ટોક તમને કીધું નહીં હોય શોધો એમ, પણ આડત માલનો સૌથી અગત્યનો ટોપિક આખા સ્ટોકની ગણતરી છે। કરી નાખીએ કેટલો સ્ટોક બચે છે એની ગણતરી। આખા સ્ટોકમાં મેઇન વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે? તો કે આપણે મોકલ્યા કેટલા હતા? 1000 પંખા મોકલ્યા હતા, એમાંથી 100 પંખાનું નુકસાન થઈ ગયું ને 800 પંખા વેચાઈ ગયા, તો કેટલો સ્ટોક બચ્યો હોય? તો કે 1000 પંખા મોકલ્યા હતા, 100 રસ્તામાં નાશ પામ્યા એટલે 900 પંખા કોના સુધી પહોંચ્યા? આડતિયા સુધી પહોંચ્યા છે। એમાંથી એને 800 પંખા વેચી નાખ્યા છે એટલે એની પાસે 100 પંખા આખા સ્ટોક બચ્યો છે। આ 100 પંખાની આપણે પડતર લખવાની છે આડત માલ ખાતાની જમા બાજુ। પણ મેઇન વિગત આપણે શું કરીએ છીએ? આખા સ્ટોકની ગણતરી એટલે આપણે યાદ આવી જવું જોઈએ મૂળ કિંમત પ્લસ માલધણીના પ્રમાણસરના ખર્ચા પ્લસ આડતિયાના પ્રમાણસરના ખર્ચા, અને એ કેવા? બિન આવર્તક હોય એ જ, એટલે આપણે આખા સ્ટોકની પડતર મળશે। લખીએ મૂળ કિંમત 100 પંખા અને મૂળ કિંમત કેટલી હતી એ તમે અહીંયા લખી હશે ઓલરેડી 300નો એક એવા 1000 પંખા આપણે એને મોકલ્યા હતા બરાબર, એટલે 300 એની મૂળ કિંમત છે એટલે આપણે કરશું 100 ગુણ્યા 300 એટલે મળશે 30,000 એની મૂળ કિંમત પ્લસ માલધણીના પ્રમાણસરના ખર્ચા। હવે માલધણીએ 25,000 ખર્ચ કર્યો તો પણ એ કેટલા પંખા ઉપર કર્યો તો? 1000 પંખા ઉપર। આપણે તો આ 100 પંખા જે આખા સ્ટોક બચ્યો છે એનો ખર્ચ જોઈએ એટલે આપણે શું કરશું? 1000 પંખાનો ખર્ચ છે 25,000, તો 100 પંખાનો ખર્ચ કેટલો? એટલે તમને ખર્ચ મળશે 2500 રૂપિયા બરાબર। સેમ વે આપણે શું કરીએ છીએ? આડતિયાના પ્રમાણસરના ખર્ચા અને કેવા? બિન આવર્તક હોય એ જ કન્સિડર કરવાના છે। કાલના લેક્ચરમાં આપણે લીધું હતું બિન આવર્તક કોને કહેવાય? તો કે માલધણી મોકલે છે ત્યારથી કરીને આડતિયાના ગોડાઉન સુધી માલ છોડાવે ત્યાં સુધીના જે ખર્ચા થાય છે, માલ પહોંચતો કરવા સુધીના ખર્ચાને આપણે કહીએ છીએ બિન આવર્તક, અને એના પછી એના ત્યાં પહોંચી ગયા પછી આડતીઓ જે ખર્ચા કરે એ શું કહેવાય? આવર્તક ખર્ચા। અહીંયા આપણે બે ખર્ચા આપેલા હતા, એક માલ છોડાવવાનો ખર્ચ 18,000 અને બીજું હતું વખાર ભાડું કે જાહેરાત। આપણે જાહેરાત કે વખાર ભાડું વીમો એટલે કે વેચાણને લગતા ખર્ચા કન્સિડર કરતા નથી, એટલે બિન આવર્તક ખર્ચા કેટલા છે? 18,000 જ કન્સિડર કરશું। એટલે આપણે લઈ લઈએ। હવે મેઇન વિગત અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ કરું છું અહીંયા મેઇન વિગત, આડતિયાના ખર્ચા કેટલા ઉપર થયા હતા? ઘણા બધા વિદ્યાર્થીઓ આમ કરશે કે 1000 પંખા ઉપર એને ખર્ચ કર્યો છે 18,000, તો આ 100 પંખા ઉપર કેટલો? પણ આમ થશે નહીં, ખાસ ધ્યાન રાખજો, અહીંયા હાઇલાઇટ કરું છું। આડતિયાએ જે માલ છોડાવવાનો 18,000નો ખર્ચો કર્યો એ કેટલા પંખા ઉપર કર્યો? 1000 ઉપર નહીં, કારણ કે આપણે ખબર છે કે નુકસાન થઈ ગયું હતું 100 પંખાનું, એ મેં અંડરલાઇન ખાસ કરી હતી, રસ્તામાં નુકસાન થઈ ગયું હતું એટલે ત્યાં કેટલા પહોંચ્યા હતા? આડતિયા પાસે 900 પંખા જ પહોંચ્યા હતા। ક્લિયર? એટલે આપણે એને જે ખર્ચો કર્યો છે એ 900 પંખા ઉપર જ કર્યો છે, એટલે આપણે પ્રમાણસરના ખર્ચા લઈએ ત્યારે આપણે ત્રિપદી શું મંડાય કે 900 પંખા ઉપર એને ખર્ચ કર્યો છે માલ છોડાવવાનો 18,000, તો આ 100 પંખા આખા સ્ટોક બચ્યો છે એનો ખર્ચ કેટલો?
આ ખાસ હાઇલાઇટ કરજો. અહીંયા 1000 નહીં, કેટલા લેવાય? 900, બરાબર. એટલે તમને મળશે 2000. ટોટલ કરી નાખીએ. મૂળ કિંમત 30,000 પ્લસ 2500 માલધણીના પ્રમાણસરના ખર્ચા પ્લસ 2000 આડતિયાના પ્રમાણસરના ખર્ચા, બિનઆવર્તક હોય એ, એટલે 34,500 આપણે શું મળશે? આખા સ્ટોકની પડતર. ક્લિયર? મેઇન વસ્તુ આખા સ્ટોકની પડતર. આપણે આખા સ્ટોકની નોંધ ક્યાં કરીએ છીએ? આડત માલ ખાતાની જમા બાજુ, આડત માલના સ્ટોક ખાતે, અથવા તમે લખશો આખા સ્ટોક. ક્લિયર? 34,500. મેઇન વિગત કઈ આવી અહીંયા? અસામાન્ય નુકસાન રસ્તામાં થયું હોય ત્યારે આપણે અસામાન્ય નુકસાનની ગણતરીમાં પણ શું કર્યું હતું? મૂળ કિંમત પ્લસ ફક્ત માલધણીના ખર્ચા. કારણ કે રસ્તામાં નુકસાન થયું છે, આડતિયા સુધી પહોંચ્યું જ નથી, તો આડતિયા એના ઉપર ખર્ચ કર્યા હોય નહીં. ક્લિયર? જો તમને એમ કીધું હોત એના ગોડાઉનમાં આગ લાગવાથી નુકસાન થયું, તો આપણે અસામાન્ય નુકસાન ગણતી વખતે અહીંયા પ્રમાણસરના ખર્ચમાં માલધણીના પ્લસ આડતિયાના પણ પ્રમાણસરના ખર્ચા કન્સિડર કરવા પડે. સેમ વે જો એના ગોડાઉનમાં આગ લાગી હોત તો આપણે અહીંયા શું કરત? આખા સ્ટોકની ગણતરી વખતે અહીંયા આડતિયાના પ્રમાણસરના ખર્ચામાં પણ આપણે તો ત્રિપદી લેત કે એને 1000 એના સુધી તો પહોંચી જ ગયા હતા 1000 પંખા, તો એને જે ખર્ચ કર્યો તો એ 18,000 પંખા ઉપર હોત, તો આપણે શું કરત? 1000 પંખાએ 18,000 ખર્ચ, તો 100 પંખાએ કેટલું? પણ અહીંયા આ દાખલામાં શું કીધું હતું? રસ્તામાં નુકસાન થયું છે, તો 18,000નો જે માલ છોડાવવાનો ખર્ચ આડતિયાએ કર્યો છે એ કેટલા પંખા ઉપર કર્યો છે? 900 પંખા ઉપર. કારણ કે એને જેટલા માલ છોડાવ્યો 900 પંખા લીધા, એટલે 900 પંખાનો ખર્ચ 18,000, તો 100 એ કેટલા? પ્રમાણસરની રકમ આપણે એડ કરી અને 34,500 આડત માલનો સ્ટોક ગોત્યો. બધા જ ટોપિક આવી જાય પછી આપણે શું કરીએ છીએ? નફા નુકસાનની નોંધ કરી લઈએ. તો આપણે ખાતું બંધ કરીએ એટલે આપણે ટોટલ મળશે 20,500 પ્લસ 12,000 પ્લસ 3,60,000 પ્લસ 34,500 એડ કરીએ એટલે આપણે મળશે 4,27,000 ટોટલ. એમાંથી ઉધાર બાજુની વિગતો માઇનસ કરી નાખીએ. 3,25,000 24,000 18,000 અને 5,000 બાદ કરી નાખીએ એટલે તમને મળશે 55,000, જે તમારો શું ગણાય? આડત માલ ખાતાનું પરિણામ નફો જે આપણે લઈ જવાનો છે સામાન્ય નફા નુકસાન ખાતે, નફો 55,000. ક્લિયર? આજે પણ આપણે અસામાન્ય નુકસાનનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું સામાન્ય નુકસાનની ગણતરી. થેન્ક યુ.